સરકારના શુભ આશય પર પાણી ફેરવતા અધિકારીઓની આપણે ત્યાં કમી નથી. સરકારની સરસ્વતી સાધના યોજનામાં લાલિયાવાડીની ઘટનાઓ છાશવારે સામે આવતી રહે છે, ત્યારે આવી જ સ્થિતિ ભાવનગરમાં પણ જોવા મળી છે. વિદ્યાર્થીનીઓને આપવાની હજારો સાયકલ સડવા માટે નાખી દેવામાં આવતા હવે સવાલો ઉઠી રહ્યા છે. જોઈએ આ રિપોર્ટ. સરકારના શુભ આશય પર પાણી ફેરવતા અધિકારીઓ. રાજ્યમાં સરસ્વતી સાધના યોજનામાં પોલમપોલ. વિદ્યાર્થીનીઓને આપવાની સાયકલ સડવા માટે નાખી દેવાઈ. સરકારી બાબુઓની આળસે વિદ્યાર્થીનીઓ લાભથી વંચિત. જુઓ આ નવી નક્કોર સાયકલ્સને જુઓ. આ કોઈ ભંગારનો વાડો નથી, તંત્રની બેદરકારીનો ઉત્તમ નમૂનો છે. અધિકારીઓની આળસ અને તંત્રની બેદરકારીના લીધે હજારો સાયકલ સડી રહી છે. સરકારની સરસ્વતી સાધના યોજના હેઠળ વિદ્યાર્થીનીઓને સાયકલ આપવામાં આવે છે, પરંતુ લાભાર્થીને આપવાના બદલે સરકારી સાયકલ્સને મેદાનમાં ખડકી દેવામાં આવી. ભાવનગરના સિંધુનગર વિસ્તારમાં સરકારી સાયકલનો જથ્થો જોવા મળતા તંત્રની કામગીરી પર સવાલો ઉઠ્યા છે. ત્યારે ઇન્ચાર્જ નાયબ નિયામકે કહ્યું કે હેન્ડ ઓવર કરાયેલી એક પણ સાયકલ વિતરણ કરવાની બાકી નથી. સરકારશ્રી દ્વારા સરસ્વતી સાધના યોજના હેઠળ ધોરણ 9ની વિદ્યાર્થીઓને સાયકલનું વિતરણ કરવામાં આવે છે. એમાં ચાલુ વર્ષમાં કંપની દ્વારા જે સાયકલો આપણને સારી સ્થિતિમાં અને ઇન્સ્પેક્શન થયેલી સાયકલ જ્યારે હેન્ડઓવર કરે છે એ તાત્કાલિક એક દિવસે શાળાઓને વિતરણ કરી આપવામાં આવે છે. અને આજની તારીખે આપણને કચેરીને સોંપવામાં આવેલ કોઈ પણ સાયકલ વિતરણ કરવાની બાકી નથી. સરકારના વિકાસશીલ જાતિ કલ્યાણ વિભાગ દ્વારા સરસ્વતી સાધના યોજના હેઠળ સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને સાયકલ આપવામાં આવે છે, પરંતુ ક્યાંક શાળાઓની આળસ પણ વિદ્યાર્થીનીઓને ન મળતા લાભ પાછળ જવાબદાર છે. શાળાઓએ લાભ માટે દરખાસ્ત કરવાની હોય છે, જેમાં દરખાસ્ત નહીં કરવામાં આવતા શિક્ષણ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. આ અંગે 2 દિવસ અગાઉ અમદાવાદની 82 શાળાઓને નોટિસ ફટકારાઈ છે. એક તરફ સરકાર દીકરીઓને ચાલીને શાળાએ ન જવું પડે તે માટે સરસ્વતી સાધના જેવી મહત્વની યોજના બનાવે છે, અને બીજી તરફ સરકારી અધિકારીઓ અને શાળાની આળસ અને ગંભીર બેદરકારીના લીધે દીકરીઓ સુધી યોજનાઓનો લાભ નથી પહોંચતો. તો સરકારે સાયકલ ખરીદવા પાછળ ખર્ચેલા કરોડો રૂપિયા પણ પાણીમાં જાય છે. તેથી આવા કિસ્સામાં સરકારે જ જાગૃત થવું પડશે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવી પડશે. સરકારની સરસ્વતી સાધના યોજના 9મા ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીઓને આપવાની સાયકલ ફરી એકવાર ધૂળ ખાતી દેખાઈ, સડતી દેખાઈ. હવે ક્યાં? ભાવનગરમાં. અત્યાર સુધી ક્યાંક માત્ર અધિકારીઓનો વાંક દેખાતો, પણ હવે તો શાળાનો વાંક સામે આવ્યો છે. કારણ કે જ્યારે આવી સડતી સાયકલો દેખાઈ, નવી નક્કોર સાયકલો, ત્યારે પૂછ્યું અધિકારીઓને તો એમણે એમ કહ્યું કે અમે તો જે અમને વિતરણ કરવાની કીધી હતી બધી જ વિતરણ કરી દીધી. પછી ખબર પડી કે શાળાએ અરજી જ નથી કરી. અધિકારીઓની આળસ, બેદરકારીના કારણે વિદ્યાર્થીનીઓ સરકાર તરફથી મળતા આ લાભથી વંચિત રહેતી હોય, પણ હવે તો એવો ખુલાસો થઈ રહ્યો છે કે શાળાઓ જ નોંધણી નથી કરતી. શાળાઓની બેદરકારીના કારણે આજે વિદ્યાર્થીનીઓ ચાલીને શાળાએ જવા માટે મજબૂર બની છે. ઘરેથી ચાલીને શાળાએ જાય, ભણતા સમયે કેવી થાકી જાય. રૂટ લેવલથી બેદરકારીને દૂર કરવાની જરૂર છે અત્યારે. એવી રીતે સરકારે લાખ કરીને કડક કાર્યવાહી કરવાની જરૂર છે કે ના કોઈ શાળા બેદરકારી કરે, ના કોઈ અધિકારી આળસ કરે. તો જ સરકારના ખર્ચેલા પૈસા પાણીમાં નહીં જાય અને જેને જરૂર છે તેને સરકારી યોજનાઓની સહાય મળશે. બાકી આ તો એક બનાવ છે. આવા કેટલા બનાવ હશે? આ તો એક યોજના છે. આવી કેટલી યોજનાઓ હશે જેમાં આવી જ બેદરકારીઓ થતી હશે? બધાને જાગવાની જરૂર છે, તો જ આ બધું સરખું થશે. બાકી તો શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર તો કહી જ દીધું હતું એમણે તાપીમાં કે મને કોઈ જાણ જ નથી. તો જાણકારી લો, કામે લાગો. જેના માટે યોજના બની છે એને લાભ મળે છે કે નહીં તે જોવો. જો ના મળ્યો હોય લાભ તો જવાબદાર વિરુદ્ધ કડક કાર્યવાહી પણ કરવી પડશે સરકારે.